નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હ્યુમન રોબોટ ના પાર્ટ 3 ની અંદર આપનું સ્વાગત છે. યંત્ર માનવ નો ત્રીજો પાર્ટ, આજે ત્રીજો ભાગ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 17 ઉપર પહેલો જ ફકરો રામસિંહ વાળો. તો જોઈએ. તો રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at the Gopal Jewellers. તો એક વખત જ્યારે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ ની દુકાન આગળ જાય છે, ગોપાલ જ્વેલર્સ સોના ચાંદીની દુકાને ગયો, ત્યારે એક વફાદાર કૂતરાની જેમ તે પણ એની પાછળ પાછળ ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી, હી શો તેણે જોયા, પ્રેમ ચોપડાએ જનરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ સોનાના દાગીના લટકાવેલા જોયા કે તરત જ ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ થઈ ગયો. પ્રેમ ચોપડા અદ્રશ્ય થઈ ગયોનો મતલબ ત્યાંથી આગો પાછો થઈ ગયો, સંતાઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર, ખૂણાની આસપાસ ક્યાંક જઈને સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇનટુ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલની અંદર એને આદેશ આપ્યો. કોને? રોબોટને. કેવી રીતે આપ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યો. શું કીધું? પિક અપ અ નેકલેસ, નેકલેસ ઉઠાવી લે, ઉપાડી લે, ચોરી લે. અને pick up the necklace and hide કર, અને છુપાવી દે. નો નોઇઝ, અવાજ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી રિવીલ કરવાની નથી, બહાર પડવાની નથી. ટોપ સિક્રેટ છે, ખૂબ ગુપ્ત વાત છે. અધરવાઇઝ, નહીં તો આઈ વિલ ડિફ્યુઝ, હું બંધ કરી નાખીશ યોર સિસ્ટમ, તારી સિસ્ટમને. હી ડિટેન્ડ, તેને ધમકી આપી. રોબોટને શું ધમકી આપી? તો ધ્યાન આપજો, આખો ફકરો ફરીવાર સમજાવું છું. તો એક ગોપાલ જ્વેલર્સની આગળ દુકાન આગળ એક વખત પ્રેમ ચોપડા જાય છે, ત્યારે પાછળ પાછળ આ રામસિંહ 070 પણ એની પાછળ પાછળ એક વફાદાર કૂતરું જતું હોય એમની પાછળ જાય છે. અને ત્યાંથી તે જુએ છે પ્રેમ ચોપડા કે સરસ મજાના દાગીના લટકાવેલા હોય છે. તો ત્યાંથી એક ચોરવા માટે એને આદેશ આપે છે. આજુબાજુમાં સંતાઈ ગઈ અને કહે છે કે ભાઈ અંદર જઈને સુંદર મજાના એક હાર તું છુપાવી દે અને સંતાડી દે. તરત જ રોબોટ શું કરે છે જોઈએ. પહેલા એ ફકરો એકવાર ફરીવાર આપણે ટ્રાન્સલેટ કરીએ. રામસિંહ 070 ફોલોવડ, પીછો કરતો, પાછળ જતો, પ્રેમ ચોપડાની પાછળ જતો. લાઈક અ ફેithful ડોગ, એક વફાદાર કૂતરાની જેમ એની પાછળ જતો. વેન, જ્યારે એક વખત હી સ્ટોપ્ડ એટ ધ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સ નામની દુકાન આગળ એક વખત તે ગયો, ત્યારે થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી, થ્રુ એટલે માંથી, ગ્લાસ એટલે કાચની, વિન્ડો એટલે બારીમાંથી, શો તેને જોયા જનરિયસ ડિસ્પ્લે લટકાવેલા ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ સોનાના દાગીના જોયા. તો ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયરેડ, તરત જ પ્રેમ ચોપડા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો, સંતાઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર, કોર્નર એટલે ખૂણાની આસપાસ, કોર્નર ખૂણાની આસપાસ છુપાઈ ગયો. અરાઉન્ડ એટલે ની આસપાસ. એન્ડ સ્પોક ઇનટુ રિમોટ કંટ્રોલ ની અંદર એને બોલ્યો. શું કીધું રોબોટને? સોફ્ટલી કીધું એન્ડ ક્લિયરલી કીધું, ધીમેથી કીધું અને સ્પષ્ટ રીતે સમજી શકે રોબોટ એ રીતે કીધું. પિકઅપ કીધું, પિકઅપ કહેવાનું. પિકઅપ એટલે ઉપાડી લેવું. પિકઅપ, ઉપાડી લેવું. ટુ પિકઅપ કરવું એટલે ઉપાડી લેવું. તો પિકઅપ કરવાનું કીધું. નેકલેસ, નેક એટલે ગળું, લેસ એટલે હાર, ગળાના હારને ઉઠાવવાનું કીધું. એન્ડ હાઈડ, અને સંતાડી દેવાનું કીધું, સંતાડવું. અને કીધું નો નોઇઝ, અવાજ ન થવો જોઈએ. પાછો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, માહિતી રિવીલ કરવાની નથી, જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ છે, ખૂબ ગુપ્ત વાત છે. અધરવાઇઝ, નહીં તો આઈ વિલ ડિફ્યુઝ, હું બંધ કરી નાખીશ યોર સિસ્ટમ, તારી સિસ્ટમને. તો હી ડિટેન્ડ, એને આવી ધમકી આપી. ડિટેન્ડ આગળ ધમકી આપી, ટ્રીટ કરવું. તો રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ આવું આદેશ માલિકનો સાંભળી મૂવડ ખર્યો, અંદર ગયો. ઇનસાઇડ એટલે ની અંદર, શોપની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. એન્ડ હિસ મેટાલિક પામ, તેનો મેટાલિક પામ એટલે ધાતુ, મેટાલિક એટલે ધાતુમય. ધાતુમય હથેળીને શું કરે છે? એક્સટેન્ડેડ કરી. એક્સટેન્ડેડ એટલે લંબાવી. ફોરવર્ડ એટલે કે આગળ લંબાવી.
શું કર્યું ભાઈ ધ્યાન આપજો, સાયલેન્ટલી લંબાવી, ધીમેથી લંબાવી, એન્ડ નેકલેસ જે હતો, હાર હતો, એ વેન્ટ ઇનટુ જતો રહ્યો. ઇનટુ એટલે માં સ્ટોરેજ યુનિટ એટલે સંગ્રહ પેટીની અંદર પહોંચી ગયો. વિધાઉટ કોઈ પણ વગરના ક્લિંક એટલે કે ક્લિંક ઓર જિંગલ, કોઈ પણ પ્રકારના ખણખણાટ કે જિંગલ એટલે રણકાર વગર. નોબડી ટુક નોટિસ, કોઈ એનું નોટિસ કર્યું નહીં, જોયું નહીં, ધ્યાન પડ્યું નહીં. ફરીવાર જોઈએ ફકરો મિત્રો, ધ્યાન આપજો. રામસિંહ 070 માલિકના આદેશથી મોડ જાય છે, અંદર ગયો. ઇનસાઇડ ધ શોપ, દુકાનમાં ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. હિસ મેટાલિક પામ, તેની ધાતુમય હથેળીને. એક્સટેન્ડેડ ફોરવર્ડ, આગળ લંબાવી. સાયલેન્ટલી એટલે ધીમેથી લંબાવી. એન્ડ નેકલેસ જે ગળાનો હાર હતો એ વેન્ટ ઇનટુ એટલે જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? સ્ટોરેજ યુનિટ અને સંગ્રહ પેટી ક્યાં કશે બનાવેલી ત્યાં પહોંચી ગયો. અને વિધાઉટ એટલે વગર. કેવી રીતે વગર? તો ક્લિંક ઓર જિંગલ, કોઈ પણ પ્રકારનો ખણખણાટ કે રણકાર કંઈ પણ થયું નહીં. ને નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન પણ પડ્યું નહીં. આગળ રામસિંહજી ફ્રોમ એ પહેલી ચોરી કરી. હવે એ ચોરી કર્યા પછી ફ્રોમ એક્સપેન્સિવ કીધું છે. ધ્યાન આપજો મિત્રો, થોડા સ્પેલિંગો ફકરામાં ઘણા છે, અઘરા છે, જોઈ લઈએ આપણે એકવાર. હવે એને એક હાથ ચોર્યા પછી હવે પ્રેમ ચોપડા શું કરાવે છે મિત્રો? તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ. એન્ટિક્સ કીધું છે, પ્રાચીન વસ્તુ. એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓથી માંડીને ટુ ઓર્નામેન્ટ્સ, સોનાના દાગીના, ચાંદીના દાગીના, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. પ્રેશિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે રત્નોની. શોપલિફ્ટિંગ એટલે કે દુકાનની ચોરીઓ વેન્ટ ઓન રાખી, ચાલુ રાખી ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી. વિધાઉટ એટલે વગર. એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નાઇઝેશન, ઓળખાઈ જવાનું. રેકોગ્નાઇઝેશન ને ટ્રેસ એટલે પકડાઈ જવાના. એન્ઝાઇટી વગર, ચિંતા વગર, ડર વગર. શરૂમાં આવી ચોરીઓ ચાલુ રાખી. કેવી ચોરીઓ? તો ફ્રોમ એટલે થી માંડીને, એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓથી માંડીને, પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને. ઓર્નામેન્ટ્સ એટલે સોનાના ચાંદીના દાગીના, અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો જે આવે એ રત્નોની. શોપલિફ્ટિંગ એટલે કે દુકાનની ચોરીઓ શરૂમાં એને ચાલુ રાખી, કોઈ પણ પ્રકારના. વિધાઉટ એની ટ્રેસ એટલે ઓળખાઈ જઈશ, પકડાઈ જઈશ. એન્ડ એન્ઝાઇટી ઓર ટ્રેસ ઓફ એન્ઝાઇટી એટલે પકડાઈ જવાના, ડર કે ચિંતા વગર, કે રેકોગ્નાઇઝેશન થઈ જઈશ, હું ઓળખાઈ જઈશ એના ડર વગર. ઇન ધ બિગિનિંગ એટલે શરૂમાં. બટ પણ કન્ફ્યુઝડ રિએક્શન, ગોટાળે ચડેલા, ગૂંચવાઈ ગયેલા. રિએક્શન એટલે પ્રતિક્રિયાઓ. ઓફ શોપ ઓનર્સ, ઓનર્સ એટલે માલિકો, શોપ એટલે દુકાન માલિકોની જે પ્રતિક્રિયાઓ હતી, ગૂંચવણ જે હતી, એ ગોટાળે ચડી ગયેલા જે વેપારીઓ હતા એમની માંગ હવે ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર, ધીમે ધીમે વધવા લાગી. દરેકની દુકાનમાંથી ચોરીઓ થઈ હતી, દરેક જણને પોતાની સમસ્યા હતી, એ ધીમે ધીમે હવે સરકાર, પોલીસ સ્ટેશનમાં જ્યાં ત્યાં આવી એમની માંગ વધવા લાગી. અને આ બધાથી અનઅવેર અજાણ પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ. એને તો પોતાની દુકાન ચોરીઓ વેન્ટ ઓન જ રાખી, ચાલુ રાખી, ખુલ્લેઆમ સ્પ્રી. until a young fruit vendor, એક ફળ વેચનાર યુવક, ફળ વેચનાર વેન્ડર એટલે યુવક,
એ નોટિસ કર્યું, જોયું ત્યાં સુધી. શું જોયું કે ભાઈ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે જે મોગી અફઘાની દ્રાક્ષનું ઝુમકું ડિસઅપીરિંગ થતું જોયું, અદ્રશ્ય થતા જોયું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એક ભૂરા રોબોટ ની અંદર એક ફેરિયાએ જે મોગીના અફઘાની દ્રાક્ષ કહેવાય એનું ઝુમકું અફઘાનિસ્તાનમાં થતી એવી દ્રાક્ષનું એક ઝુમખાને એક ભૂરા રોબોટ ની અંદર અદ્રશ્ય થતા જોયું. ત્યાં સુધી પ્રેમ ચોપડાએ તો પોતાની ચોરીઓ ચાલુ જ રાખી. ફરીવાર ધ્યાન આપજો, આગળ જોઈએ. અને આ જે ઘટના હતી, જે ફળ વેચનાર યુવકે એક રોબોટને ચોરી કરતા, દ્રાક્ષની ચોરી કરતા જોયો. The incident was related all over. આ ઘટના રિલેટેડ થઈ ગઈ, ફેલાઈ ગઈ all over, બધી જગ્યાએ. and no sooner અને તરત જ had they heard, then some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. Valuables એટલે એમના કિંમતી, valuables એટલે કિંમતી, એમની જે કિંમતી વસ્તુઓ મિસિંગ થઈ હતી એ પહેલાની હાજરી પણ એમને યાદ આવવા લાગી. તરત જ દુકાન માલિકોને પણ એમના જે કિંમતી ખોવાઈ ગયા હતા વસ્તુઓ કે ચીજો ચોરી થઈ હતી એ પહેલાની હાજરી એમને પણ શું થઈ, યાદ આવી. એમને પણ એવું લાગ્યું કે આવો રોબોટ અમારી દુકાનમાંથી ચોરીઓ થઈ હતી, એ સમય અમારી દુકાનમાં પણ હાજર હતો. અને this information reached the police headquarters in no time. થોડાક જ વારની અંદર, ક્ષણવારમાં, થોડાક સમયમાં આ માહિતી પોલીસ સ્ટેશન, પોલીસ હેડક્વાર્ટરની અંદર પહોંચી ગઈ. લોકોએ ફરિયાદ કરી દીધી, માલિકોએ બતાવી, પણ એમની પાસે કોઈ પ્રૂફ હતો નહીં કે રોબોટે જ અમારા દુકાનમાંથી ચોરી કરી છે એવું. તો ભાઈ ફરી એકવાર ફકરો ધ્યાન આપજો મિત્રો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ થી માંડીને ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે પ્રાચીન કાળની જૂની વસ્તુઓથી માંડીને સોના ચાંદીના દાગીના અને કિંમતી રત્નોની શોપલિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી ચાલુ રાખી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇન ધ બિગિનિંગ, શરૂમાં કોઈ પણ પ્રકારના ઓળખાઈ જવાના કે પકડાઈ જવાના ડર વગર ચાલુ રાખી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર. પણ જે ગોટાળે ચડેલા વેપારીઓ હતા એમની માંગ હવે વધવા લાગી. અને હવે પ્રેમ ચોપડા વેન્ટ ઓન હિઝ shoplifting spree until the young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. એટલે કે પ્રેમ ચોપડાએ તો પોતાની ચોરીઓ ચાલુ રાખી ક્યાં સુધી, until એટલે સુધી કે જ્યાં સુધી a young fruit vendor, એક યુવક ફળ વેચનાર યુવકે નોટિસ્ડ, જોયું. શું જોયું કે એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે મોગી અફઘાની દ્રાક્ષનું ઝુમખાને ડિસઅપિયરિંગ થતા જોયું, અદ્રશ્ય થતા જોયું. ઇનસાઇડ એટલે ની અંદર ધ મેટાલિક બ્લુ રોબોટ ની અંદર, એક ભૂરા રોબોટ ની અંદર અદ્રશ્ય થતા જોયું. ત્યાં સુધી આ ચોરીઓ એને ચાલુ રાખી. અને ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ ઘટના બધી જગ્યાએ પ્રસરી ગઈ. અને નો સુનર થોડાક સમયની અંદર had they heard, then some shopkeeper, આ ઘટનાથી, આ જે ઘટના ફેલાઈ હતી એ ઘટનાથી કેટલાક દુકાન માલિકોને પણ રિકોલ્ડ થયું, યાદ આવ્યું કે પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ, એમની દુકાનમાં પણ એક આવો રોબોટ હાજર હતો. બિફોર ધેર વેલ્યુએબલ વર મિસિંગ, જ્યારે એમની કિંમતી વસ્તુ ખોવાઈ હતી, ગુમ થઈ હતી એ પહેલા. તો this information, આ માહિતી reached the police headquarters in no time. થોડાક જ વારની અંદર પોલીસ સ્ટેશનમાં માહિતી પહોંચી ગઈ. જોઈએ શું કહે છે આગળ. વન ડે, આ તો પ્રેમ ચોપડાને કોઈ ખબર જ નથી, આવી કે પોલીસને વાત પહોંચી ગઈ છે. એને તો વળે પાછું અમુક દિવસ પછી, એક દિવસ, વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ, પ્રેમ ચોપડા લઈ ગયો રામસિંહને ઝવેરી બ્રધર્સની દુકાને ફોર લિફ્ટિંગ એટલે ચોરી કરવા માટે, પ્રેશિયસ જેમ્સ કિંમતી રત્નોની ચોરી કરવા માટે લઈ ગયો. ધ પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસને આ વાત ખબર પડી ગઈ હતી કે રોબોટ ચોરી કરે છે, તેને રંગે હાથો પકડવા માટે, એને સબૂતી સાથે પકડવા માટે ધ પોલીસ વોઝ વેઇટિંગ કરી રહી હતી, રાહ જોઈ રહી હતી. બધા ઝવેરીઓની દુકાને ખબર હતી કે મોટા ભાગે આ ઝવેરીઓમાં કિંમતી રત્નોની ચોરી કરે છે. એ પ્રમાણે બધી જ રીતે બધા જ જગ્યાએ આવા કેમેરા બધું શૂટ કરી કમ્પ્લીટ કરીને બેઠેલા જ હતા. પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ રાહ જોઈને તૈયાર હતી, ઇન રેડીનેસમાં હતી. એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ કેપેબલ હતા સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, પળનું રેકોર્ડિંગ કરવા માટે કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર કરીને મૂકેલા હતા, ગોઠવેલા હતા. અને જેવો જ પ્રેમ ચોપડા રામસિંહ ચોરી કરવા માટે અંદર ગયો તો ક્લિક્ડ ઇન ધ એક્ટ
એક્ટ કરતા, કૃત્ય કરતા, ચોરી કરતા એને ક્લિક કરી નાખવામાં આવ્યો અને રામસિંહ રોબર્ટ વોઝ કોટ અને રામસિંહ રોબર્ટ પકડાઈ ગયો. બટ ધ પ્રેમ ચોપડા ફ્લેડ થયો. ફ્લેડ કરવું એટલે નાઠો, ભાગ્યો, નાસ્યો, નાસી ગયો, ભાગી ગયો. જેવું જ પ્રેમ ચોપડાએ જોયું રામસિંહ રોબર્ટ વોઝ કોટ બટ પ્રેમ ચોપડા ફ્લેડ, પ્રેમ ચોપડા નાસી ગયો. બટ એઝ સુન એઝ જેવું જ હી સો તેને જોયું એટલે કે પ્રેમ ચોપડાએ જોયું કે થ્રુ એટલે માંથી, બાયનોક્યુલર જેવું જેને દૂરબીનમાંથી દૂરથી 1 કિલોમીટરથી મર્યાદિત થતું હતું ને ત્રિજ્યામાં, તો એ રિમોટ કંટ્રોલથી એના રોબોટથી 1 કિલોમીટર દૂર સુધી સંચાલિત કરી શકતો. એટલે થોડોક દૂર હશે તો દૂરથી અને 2 પર્સન્સને, 2 વ્યક્તિઓને નોટ કરતા જોયા. નોટ ટુ નોટ કરવું એટલે નોંધવું, નોંધતા જોયા. 2 પર્સન્સ એટલે 2 વ્યક્તિઓને. રામસિંહ લાયસન્સ નંબર, રામસિંહનો લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિસ મેટાલિક નેક, એક તેના ધાતુમય ગરદન ઉપર લગાવેલો એ લાયસન્સ નંબર નોંધતા જોયા કે તે ત્યાંથી ભાગી ગયો. તરત જ ત્યાંથી નાસી ગયો. કોણ? પ્રેમ ચોપડા. શું થયું? નાસી ગયો. કેમ? કારણ કે પોલીસ કેમ્પ્યુટરાઇઝ કેમેરા સાથે દરેક દુકાનમાં તૈયાર ઊભી હતી. જેવો જ આ ચોરી કરવા ઝવેરી બ્રદર્સની દુકાનની અંદર ગયો કે તરત જ તે ત્યાં પકડાઈ ગયો. ફરી એકવાર પકડવું જોઈએ. વન ડે બધા વેપારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. એના પછી એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ, પ્રેમ ચોપડા રામસિંહને લઈ ગયો ટુ ઝવેરી બ્રદર્સની દુકાને ફોર લિફ્ટિંગ પ્રેશર્સ જેમ્સ કરવા માટે, એટલે પ્રેશર્સ જેમની ચોરી કરવા માટે. પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, પોલીસ રાહ જોઈને તૈયારીમાં જ હતી. એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ કેપેબલ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, પળે પળનું ક્ષણનું રેકોર્ડિંગ કરવા માટે કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર હતા. અને ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, એને એક્ટ કરતા, ચોરી કરતા એને પકડવામાં આવ્યો. રામસિંહ રોબર્ટ વોઝ કોટ, રામસિંહ રોબર્ટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ, પણ પ્રેમ ચોપડા ત્યાંથી નાસી ગયો કે એઝ સુન એઝ હી સો જેવું જ એને જોયું કે થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીનમાંથી 2 પર્સન નોટિંગ ડાઉન, 2 વ્યક્તિઓ નોંધી રહ્યા હતા રામસિંહ લાયસન્સ નંબર. રામસિંહનો લાયસન્સ નંબર નોંધતા 2 વ્યક્તિને જોયા કે ત્યાંથી નાસી ગયો. જે પ્રિન્ટેડ હતો, છપાયેલો હતો. ક્યાં છાપેલો હતો? ઓન હિસ મેટાલિક નેક, એની ધાતુમય ગરદન ઉપર એક નંબર લગાવેલો હતો. એના આધારે એક કોનો માલિક છે, એટલે કે એનો માલિક કોણ છે જાણી શકાય. એટલા માટે એ બધા નોંધતા જોયા કે તરત જ એને ખબર પડી ગઈ હવે હું પકડાઈ જઈશ, તે ત્યાંથી નાસી ગયો. પ્રેમ ચોપડા પણ ભલે એ વખત તો નાસી ગયો, પણ છેલ્લે ખબર તો પડી જ જવાની હતી. તેથી પ્રેમ ચોપડાને વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપડાને છેલ્લે પકડવામાં તો આવ્યો ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી પકડવામાં આવ્યો. એને ચોરીનો ગુનેગાર તરીકે નહીં, એક માલિક તરીકે એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070, રામસિંહ 070 ના માલિક તરીકે એની ધરપકડ કરવામાં આવી. બીજા કોઈ તરીકે નહીં. એને ચોરી નથી કરી, પણ એક માલિક છે, એના દ્વારા એનું સંચાલન થાય છે અને એને જ એને કંઈ કરાયું હોય એવું સાબિત હજી થયું નથી, પણ કદાચ હોઈ શકે એને કંઈ કરાવવા મળ્યો હોય. તો એક માલિક તરીકે પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી. એઝ એટલે તરીકે, ઓનર એટલે માલિક તરીકે ઓફ રામસિંહ 070, જે રામસિંહ 070 હતો, થીપ હતો, હાલ તો ચોર હતો, ચોર છે કારણ કે ચોરી કરી છે. લેવા ચોર રામસિંહના માલિક તરીકે એની ધરપકડ કરવામાં આવી. તો આ પાર્ટ 3 આપણે એટલે સુધી રાખીશું. પાર્ટ 4 અને પાર્ટ 5 ટોટલ 5 ભાગ હશે આ યુનિટ 2 ના, બરાબર? તો એ પ્રમાણે આપણે જોઈશું.